કાળી કીડી રાજા પાસે એક રાષ્ટ્ર રક્ષક હથિયાર હતું, જેના વિશે તેઓ દાવો કરતા કે આથી કોઈ દુશ્મન, ખાસ કરીને લાલ કીડી સેનાએ તેમના રાજ્ય પર હુમલો નહીં કરે. પરંતુ જ્યારે કાળી કીડીએ ડબ્બો ખોલ્યો ત્યારે તેમાં ફક્ત એક બક્સાની સરી હતી. કાળી કીડીએ સરીનો ઉપયોગ સમજ્યો અને તેને સળગાવીને એક રોકેટ પટાકો ફોડ્યો. પટાકો ફાટ્યો અને આકાશમાં સુંદર છાપ બની. આથી લાલ કીડી સેનામાં ખલબલી મચી ગઈ. ઘણી લાલ કીડીઓ મારી ગઈ અને તેમની સેનામાં અફરાતફરી ફેલાઈ ગઈ. કાળી કીડી સરી દાંતમાં દબાવીને લાલ કીડીઓને પાછળ હટવાના ઈશારા કરવા લાગી, પરંતુ લાલ કીડી સેનાપતિએ પાછળ હટવાનો ઇનકાર કરી દીધો અને તેજ હુમલાનો આદેશ આપ્યો. હવે બંને પક્ષોમાં સમજૂતી અશક્ય હતી. કાળા કીડીના સેનાપતિને આશા હતી કે પટાખો લાલ કીડીઓને ડરાવશે, પરંતુ એવું થયું નહીં. કાળી કીડીઓ નિરાશ થઈ ગયા. ત્યારે બાજુમાં બેઠેલ લેડી બગીને યાદ આવ્યું કે પાસમાં બાકસ મળી શકે છે, પરંતુ તેના પાંખ ઘાયલ હતા. કાળી કીડીઓ એક નોટથી પેપર પ્લેન બનાવ્યું, તેમાં લેડી બગી બેસી અને ઉડી. લાલ કીડીઓ કીટનાશક સ્પ્રે છાટ્યો, પરંતુ લેડી બગી બચી ગઈ. તે કાળી કીડી રાજ્યની છેલ્લી આશા હતી. લેડી બગીઓ જંગલ પાર કર્યો, રસ્તામાં ફળનો રસ પીધો અને માણસોએ છોડી ગયેલી બાકસ શોધી કાઢી, પરંતુ એક કાળો કરોડિયો બાકસ લઈ ગયો. લેડી બગીએ તેનો પીછો કર્યો. ત્યાં લાલ કીડીઓ કિલ્લા પર હુમલો કરી રહ્યા હતા. કાળી કીડીઓ થાકી ગઈ હતી. લેડી બગીએ કરોડિયાના ઘેર પહોંચી, પરંતુ એક દેડકાએ તેના પર હુમલો કર્યો. લેડી બગીએ બારી પકડીને દેડકાને મલબામાં દબાવી દીધો, પણ બેભાન થઈ ગઈ. સપનામાં તે પોતાના પરિવાર સાથે ખુશ હતી. શું લેડી બગી સમયસર માચીસ લઈને કાળી કીડીના રાજાને બચાવી શકશે?